કેમ છો મારી યુટ્યુબ ફેમિલીમાં મજામાં આપણે આ વિડીયો જોતા ના મજામાં શકી નથી. તો મિત્રો અત્યારે ક્લાસમાં કંઈક નવીન કરવું છે અને અહીંયા જોઈને તો આઈટીનો રસ્તો ખોદેલો નવું બને છે. આઈટીએ નવું નથી બનતું, રસ્તો નવો બને છે. આજ રૂમમાં ક્લાસમાં કંઈક નવું કરવું છે. આપણે કાર્તિકને પૂછી કેવું કરવું હે. એમાં એવું છે, અમને ગાંઠિયા આવવાની ઈચ્છા થઈ તો અમે જઈતી ગાંઠિયા લેવા. ગાંઠિયા હજી કંઈક બીજું હતું, કંઈક ગાંઠિયા હતી, પછી સોસીઓ હતી, પડીકા હતા. એટલે નવું કરવું હે. આ ભાઈ મૂંઝાઈ ગયા, મેડમ આવી જાય તો મેડમ થી બી હે. તમે મેડમ આવી જાય, તમે ખાવા કે તો પછી મોજ તો બોલે બોલ માર લેવાની. એમ કે આઈટી માં નીકળી જાવ, સાઈન કરી દે, હાલ નીકળી જાય. કાર્તિકભાઈ તમારું શું કેવું થાય? સાચી વાત છે તમારી. તો વાંધો ને, ગમે અહીંયા જાવ મોજ તો ફૂલે ફૂલ મારવાની. જો કોઈ દી મૂંઝાવાનું નહીં. અને ભણીને કાંઈ આપણે મોદી બોદી ભણી નથી જવાના. ચાનો ધંધો કરજો તો બની જાવ. બની જાવ નકર એ નક્કી ન કહેવાય. નકર ભાઈ છેલ્લે ધંધો હે જ 150 રૂપિયા દેગા. 150 રૂપિયા દેગા. લેગા કે નહીં લેગા સમજી જાજો ભાઈ તમારી રીતે. બોલા જઈ કર્યા કામ નહીં. કરીએ કામ નહીં, પછી ખેતી તો છે જ કે તો. મિત્રો ગાંઠિયા લઈને પાછા જાય છે આઈટીએમાં. મિત્રો હે ને ગાંઠિયા અહીંયા આઈટીએમાં હતા ને ત્યાં જ ઓર્ડર દઈ દીધા. આમાં હજી સોસીઓ ને કોથળીઓ ને ભર્યું હે. અહીંયા જામનગરમાં આપનું હાલે. અહીંથી આમ ઓર્ડર લખાવી દીધો, ગાંઠિયા કરી રાખજો, લેવા આવી જઈ. તો જાજા નથી લીધા, એટલા લીધા. કેમ કે એ 2-3 જણા જ ખાવાવાળા, એટલે 2-3 કંઈ નક્કી ન કહેવાય કેટલા ભેગા આવે. અમુક લુખીને આવી જાય. હું નહીં હો. તું તારું ક્યાં કીધું ભાઈ? તે કીધું લુખીને પછી મારી હામું દેખાડ્યું. હું નહીં. બે ત્રણ બીજા લુખીને આવી જાય તો મફતનો ગાડીઓ કરવા. તો આમાં સોસીઓ હે ભાઈ, સોસીઓ બતાર તો માલ તો ઇધર હે પુષ્પા ભાऊ. 2-4 ટન માલ. મિત્રો હમણાં ઉધરસ આવી થઈ ગઈ ને, કે હોય તો કહેજો. હા, ગોળી દવા. તમે ઊંધું ના વિચારતા કે? હા, તમે ઊંધું ના વિચારતા. હું તો દવાનું કહું, મને એવું હાલતું નથી. એવું કોઈને હલાવાય નહીં. એ સારું નથી વસ્તુ. કાં ભાઈ, સારું નથી ને વસ્તુ? તે ભાઈ સોસીમાં બીજું કાંઈ નથી રાખ્યું ને? તો તું તો વાંધો નહીં ભાઈ, મને હું હાલતું નહીં. પછી તમે એને મરાવતા નહીં. મિત્રો હવે ગાંઠિયા ક્યાં ખાઈ વિચાર લઈ. રૂમમાં બેસીને તો મિત્રો અમુક લોકો હોય ને પછી અમારા રૂમના જે છે ને આડાવડા થઈ ગયા, આડાવડા કરી નાખે. એ મજા ન આવે. હવે ક્યાં બેસી નક્કી ન બીજો રૂમ હતી. હા, એ આગળ જોતા રહેજો ક્યાં ક્યાં બેસી, તમને ખબર પડી જાય. વટવારા એટલે વટવારા રૂમમાં જ ખાવા બેઠા ગાંઠિયા. તમને કીધું તો ને લુખીના બેગ તો આવી જ જાય. એટલે આ નથી હો, આ નથી, હું એ નથી. એ ધીમે ખાય. ગપ ગપ. એ જ રૂમમાં પહોંચી ગયા હતા ને અહીંયા જોયું તો ચાર્જિંગ જોઈ લ્યું કેટલા હે. આમાંથી એક મારું ચાર્જિંગ છે. ક્લાસમાં બધા કીધને રખડે છે. અને આ તો ભાઈબંધ ફ્રી ફાયર એમ તો દેખાય છે, બધા રખડે જ છે. તું શું કરસ? આઈટી અત્યારે જાય છે ઘરે. જો બસ ડીપે અત્યારે જાય છે. અત્યારે પહોંચ્યા અહીં 7 રસ્તે. તમને દેખાય નહીં 7 રસ્તા છે. મિત્રો 12:30 વાગે બસ છે. એટલે પછી 1-1.5 વાગે જમવા જવાનું છે. એટલે અહીંયા જવું જોશે. આ તો તમને ખબર જ છે, આની ઓળખાણ બહુ દેવાની હોય જ નહીં. આ તો ભેગું જોઈએ આઈટીમાં. મિત્રો આ લોકેશન જોયું હોય તો કોઈને કહી દીધું, કોમેન્ટ કરી નાખો કઈ જગ્યાએ. 7 રસ્તા હવે કહી દીધું ને, 7 રસ્તા પહોંચી ગયા. તો મિત્રો શું કહેવું તમને, કોમેન્ટ કરવા જેવું કાંઈ વધ્યું જ નહીં. હવે મારાથી ચોખટ થઈ ગયા. હવે કાંઈ બોલતું એટલે બોલી જવાનું. પણ આ તમે જે એક નવી વસ્તુ દેખાડી તમે જોજો. તમે શું છે એ
અમને જલ્દીથી જલ્દી કોમેન્ટમાં લખીને જણાવજો. હાથ રસ્તાનો નજારો એટલે કે કેવી પબ્લિક એવી ટ્રાફિક છે જોઈ લ્યો તમે. હા બકાલું એટલે ફ્રૂટ. બકાલાનું યાદ આવી જાય ફ્રૂટ. હા ભાઈ રિક્ષા સાફ કરે. તો મિત્રો આપણે હવે જાય છીએ વાળ કપાવવા. વાળ બહુ થઈ ગયા છે છટ્ટા જેવા અને દાઢી પણ કરાવી છે. દાઢી પણ બહુ વધી ગઈ છે. કાલે જવાનું છે લગ્નમાં એટલે વિડીયો ઉતારવાનો મેર નહીં આવે. અને આ બધે લગ્નમાં જતો હતો સરસ કપડાં પહેરીને. પણ મારા તો જો કેવા કપડાં છે. તો આપણે વાળ કપાવવા આવી ગયા હતા. કઈ જગ્યાએ આવ્યા એ તમને એક દેખાડું. મિત્રો પ્રિન્સ ટેટુ ત્યાં આવી ગયા હતા વાળ કપાવવા. ઓહો આ બધા તો અહીંયા છે હિરેનભાઈ. આ તો અહીંયા જોઈ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું પ્રિન્સ ટેટુ સ્ટુડિયોમાં. આવી જાઓ, ટેટુના લવરિયાઓ બધા આવી જાઓ. આ તો આવી ગયો. તો ગાઈસ ટેટુ કરાવવું હોય કે વાળ કપાવવા કે દાઢી કરાવી અહીંયા એક ફેરે મુલાકાત લીજો. અહીંયા જો નંબર વોટ્સઅપ નંબર પર નાખેલા છે ને જો ઇન્સ્ટાગ્રામ આઈડી પણ નાખેલી છે. તો જલ્દીથી વિઝિટ કરો પ્રિન્સ ટેટુ. તો ગાઈસ આપની કેવી દાઢી થાય છે એ જરીક જોઉં તો. વાવ એક નંબર દાઢી કરે છે પ્રિન્સ ટેટુ વાળા ભાઈની તો વાત જ ન થાય. કે દાઢી એક નંબર લે અને પૈસા વેચબી લે છે. એના હાથમાં પણ ટેટુ દોરેલું હતું. તો એ ભાઈને ફોન બહુ આવતા હતા. હેલો મેરી બાબू ने खाना खाया? नहीं खाया. આપની દાઢી જોઈ લે મિત્રો કેવી છે. વાહ એક નંબર છે. અહીંયા તો ભૂલું ને અહીંયા હતું કારું મિત્રો. તો મિત્રો હવે જતા હતા ઘરે. મિત્રો આ વિડીયો અહીંયા લગીને છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કેમ છે વિડીયો એ જઈ કોમેન્ટ કરી નાખજો. તો અમે જઈએ છીએ ઘરે.